આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્ય સરકાર વર્ષ 2025-26માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં અભ્યાસ કરતી અંદાજે 12 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને 1,250 કરોડ રૂપિયાની સહાય કરશે તેમ શિક્ષણ વિભાગે જણાવ્યું છે. આ યોજનાનો લાભ રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળા અથવા શિક્ષણનો અધિકાર અંતર્ગત ધોરણ 1 થી 8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય અથવા ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તેવી ધોરણ 9માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ નમો લક્ષ્મી યોજનાનો લાભ લઈ શકે છે. 77માં પ્રજાસત્તાક પર્વના અવસરે ધોરડો ગામનું વિશ્વવિખ્યાત સફેદ રણ એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું છે, જ્યાં ખાદીમાંથી બનેલો દુનિયાનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ તિરંગો રાષ્ટ્રીય ગૌરવ સાથે પ્રદર્શિત કરવામાં આવ્યો. ભારતીય સેના અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ આ વિશાળ તિરંગાને સલામી આપી હતી. આ રાષ્ટ્રધ્વજની લંબાઈ 225 ફૂટ, પહોળાઈ 150 ફૂટ અને કુલ ક્ષેત્રફળ 37,500 ચોરસ ફૂટ છે, જ્યારે તેનું વજન અંદાજે 1,400 કિલોગ્રામ છે. આ તિરંગાના નિર્માણમાં 4,600 મીટર ખાદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને તૈયાર કરવામાં 70 કારીગરોએ 49 દિવસ સુધી રાત દિવસ કાર્ય કર્યું હતું. ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ મનોજ કુમારે આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં આ અંગે વધુ વિગતો આપી હતી. हमारी सेना, हमारे बीएसएफ के जवान और हमारी वीरांगनाओं ने यहाँ हमारे दुनिया के सबसे विशाल राष्ट्रीय ध्वज को सलामी दी और हम सब ने हमारे देश के जवानों को और जवानों के साथ मिलकर हमारे देश के लिए बॉर्डर एरिया में काम करने वाले सभी हमारी अपनी सेवा देने वाले सभी जवानों को नमन किया और राष्ट्रभक्ति का ये अद्भुत दृश्य कच्छ की भूमि पर, रण की भूमि पर, जिसको हमारे माननीय प्रधानमंत्री जी ने आज संस्कृति के साथ साथ पर्यटन का एक सबसे बड़ा केंद्र बनाया है. मैं मानता हूँ आज का ये दृश्य न सिर्फ अद्भुत थे, ये हमारे राष्ट्र के लिए गर्व और गौरव के क्षण थे. ये फ्लैग खादी ग्रामोद्योग द्वारा और हमारे देश के अनेक आर्टिजन ने मिलके काफी मेहनत से, महीनों की मेहनत से इसको बनाया है. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓ માટે આઈ ખેડૂત 2.0 પોર્ટલ મારફતે મળેલ અરજીઓ પૈકી અનેક અરજીઓ મંજૂર કરવામાં આવી છે, પરંતુ આ મંજૂર અરજીઓ માટે કેટલાક ખેડૂતોએ હજુ બિલ ક્લેમ કર્યા નથી, જેથી ખેડૂતોને તાત્કાલિક ક્લેમ અપલોડ કરવા જિલ્લાના નાયબ બાગાયત નિયામક MS પરસાણીયાએ અપીલ કરી છે. ચાલુ નાણાકીય વર્ષની અંદર બાગાયત ખાતાની સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત 2.0 પોર્ટલ વર્ષ દરમિયાન ખુલ્લો મૂકવામાં આવેલ, જે અનુસંધાને મળેલી અરજીઓને મંજૂરી આપવામાં આવેલ છે. તે પૈકી કેટલાક ખેડૂત મિત્રો દ્વારા બિલ ક્લેમ અપલોડ કરવામાં આવેલ નથી. અત્રેથી ખારેક, દાડમ, આંબા, કમલમ, શાકભાજી, આ ઉપરાંત કેળ, પપૈયા, ગ્રો કવર, મલ્ચિંગ, પેકિંગ મટીરિયલ્સ, વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર, ટ્રેક્ટર જેવા વિવિધ ઘટકોમાં મંજૂરીઓ આપવામાં આવેલ છે. ચાલુ નાણાકીય વર્ષ પૂર્ણ થવાને આરે છે. જે પણ ખેડૂત મિત્રોને હજુ પોર્ટલ પર સહાય લેવા માટે ક્લેમ અપલોડ કરવાના બાકી હોય તેઓને અનુરોધ કરવામાં આવે છે કે વહેલામાં વહેલી તકે આપના ક્લેમ સબમિટ કરો, જેથી ચકાસણી અને સહાય ચૂકવણાની કામગીરી સમયસર પૂર્ણ કરી શકાય. કચ્છની બાતિકણ સંસ્કૃતિ અને હસ્તકળાને પ્રોત્સાહન આપવા સૃજન સંસ્થા દ્વારા LLDC ખાતે યોજાયેલા વિન્ટર ફેસ્ટિવલમાં કળા અને સંગીતનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં સ્થાનિકથી લઈને રાષ્ટ્રીય સ્તરના કલાકારોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આસામ, મેઘાલય, ઓડિશા, મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા, નાગાલેન્ડ, ઉત્તરાખંડ તેમજ કચ્છ અને ગુજરાતની પારંપરિક હસ્તકળાઓના 60 જેટલા વિવિધ કારીગરો વચ્ચે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હસ્તકળાના ટકાઉ ભવિષ્ય અને તેને જાળવી રાખવા માટેના સંયુક્ત પ્રયાસો, GI ટેગનું મહત્વ અને તેના ઉપયોગ અંગે ચર્ચા કરાઈ હતી. કચ્છની પ્રખ્યાત માટીકળાના કારીગરોએ મુલાકાતીઓ સમક્ષ કળાની લાઈવ પ્રસ્તુતિ કરીને કલા રસિકોને જોડ્યા હતા, તો સાથે સાથે કચ્છી બાંધણી અને અજરક બ્લોક પ્રિન્ટિંગની પણ જીવંત પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જિલ્લામાં કડકડતી ઠંડીના દોર વચ્ચે ધોરડોના સફેદ રણમાં પ્રવાસીઓ ઉમટ્યા છે, તો બીજી બાજુ છારીઢંઢ સરોવર ખાતે દેશ વિદેશથી આવેલા યાયાવર પક્ષીઓના જાણે કુંભ મેળો લાગ્યો હોય તેવા મનમોહક દ્રશ્યો જોવા મળે છે. હાલ 200 થી 250 જાતિના દેશ વિદેશના પક્ષીઓએ ઢંઢ સરોવર તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં પડાવ નાખ્યો છે. નખત્રાણા તાલુકાના મોટી વિરાણી નજીક નાની બન્નીના ઢંઢ સરોવર વિસ્તારમાં છીછરા પાણી, મોટા પ્રમાણમાં પાણી સાથે ઉભેલા ઘાસિયા મેદાનમાં આ વિદેશી પક્ષીઓની પહેલી પસંદ છે. નાની બન્નીમાં
ધામુરના ઘાસના મૂળના બીજ કુંજનો ખાસ ખોરાક છે, તો મસ્કતી લટોરો પણ બંનીમાં જારમાં થતી એક જાતની મક આરોગવા ખાસ અહીં આવે છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.